વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ગણિત વિષયનું ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચયનો 14મા લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગયા લેક્ચરની અંદર આપણે નિત્યસમના ઉપયોગ આધારિત દાખલાઓની સાબિતી એ પ્રકારના દાખલાઓ જોયા હતા. આ લેક્ચરમાં પણ આપણે એ પ્રકારના દાખલાઓ જ કન્ટિન્યુ કરીશું. તો જોઈએ સ્વાધ્યાય 8.5 પ્રશ્ન 5નો દાખલા નંબર 2, જેની રકમ છે cos a ના છેદમાં 1 + sin a પ્લસ 1 + sin a ના છેદમાં cos a બરાબર 2 sec a. ગયા લેક્ચરમાં છેલ્લો દાખલો આપણે આ પ્રકારનો દાખલાની ગણતરી કરી હતી, જેમાં આપણે વાત કરી હતી કે પ્રશ્ન 5ની અંદર આ પ્રકારના 10 દાખલાઓ આવશે, જેમાં ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ વિધેયોની પદાવલી આપેલ હશે. તો આ વિધેયોની જે કિંમત છે એના બરાબર આ કિંમત આપણે સાબિત કરવાની થાય. તો ડાબી બાજુ અને જમણી બાજુ, ડાબી બાજુ કિંમત મેળવી, જમણી બાજુ જે કિંમત આપેલ છે બરાબર આનું સાદુરૂપ આપી આ પ્રકારની આપણે વિધેયની કિંમત મેળવવાની થાય. તો એના માટે ખાસ જે આપણે નિત્યસમો શીખી ગયા છીએ એ ખૂબ જ મહત્ત્વના છે, જરૂરી છે. અને બીજું એ તફાવતના અવયવની રીત અને આખા કાઉન્સ ઉપર વર્ગના અવયવની રીત, આ બે રીત જે છે એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું, ગયા લેક્ચરમાં એમાં પણ ઉપયોગ આવ્યો હતો. અને આગળના જે હજી દાખલાઓ છે એની અંદર પણ આ રીતનો ઉપયોગ આવશે. તો આને ખાસ ધ્યાનમાં રાખવી અને જ્યાં કોઈ પણ જગ્યાએ એવું સાદુરૂપ આવે તો તરત જ તમને ખ્યાલ આવવો જોઈએ કે અહીં આપણે તફાવતના અવયવની રીત લાગુ પાડવાની છે કે કાઉન્સ ઉપરના વર્ગના અવયવની રીત લાગુ પાડવાની છે. તો હવે આ દાખલા તરફ આપણે આગળ વધીએ. અહીં આપણને જે રકમ આપેલ છે ડાબી બાજુ, એની અંદર આપણને સાઇન કોસ વિધેય આપેલા છે અને એના બરાબર આપણે સેક વિધેય સાબિત કરવાનું છે. તો પહેલો દાખલો હતો એની અંદર આપણે જોયું હતું કે એમાં જે વિધેયો આપેલા હતા 10 એ પ્રકારના, તો એને આપણે સાઇન કોસમાં રૂપાંતરિત કર્યા હતા, કેમ કે જે બરાબર સાબિત કરવાનું હતું એની અંદર કોસ વિધેય આવતું હતું. અને અહીં સાઇન કોસ આપેલા છે અને સેક સાબિત કરવાનું છે. તો સાઇન કોસ વિધેયને તો સાઇન કોસમાં ફેરવવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. અને અહીં જે રકમ છે એ મુજબ આપણે જોઈએ તો કોઈ પણ પ્રકારનું નિત્યસમ કે સૂત્ર અહીં આપણે લાગુ પડતું નથી. તો આપેલ રકમનું આપણે સાદુરૂપ આપવાની શરૂઆત કઈ રીતે કરવી? તો આપણી પાસે જે આખા ચેપ્ટરની અંદર શરૂઆતના સૂત્રો, વિધેયો વચ્ચેનો સંબંધ અને નિત્યસમો જોયા, એમાંથી કોઈ પણ અહીં આપણે જે પ્રમાણે પદ આપેલા છે એમાં આપણે ડાયરેક્ટ એપ્લાય કરી શકીએ એમ નથી, કેમ કે એ પ્રકારની અહીં કોઈ કન્ડિશન આપેલ નથી. તો આનું સાદુરૂપ આપણે આપશું કઈ રીતે? તો સિમ્પલ અને સરળ જે આપણે સંખ્યાઓ, આ પ્રકારની અપૂર્ણાંક સંખ્યાઓ આપી હોય તો એનું સાદુરૂપ આપવા માટે આપણે શું કરીએ છીએ? એનો લસા લઈએ છીએ. તો અહીં પણ એનું સાદુરૂપ આપવા માટે આપણે લસાઅની રીતનો ઉપયોગ કરીશું. મિત્રો, લસા કે ગણિતની અંદર આવતી દાખલા ગણવા માટેની જે આ કોઈ પણ રીત છે, તો એ રીત, જેમ કે આ લસાઅની જ રીતની વાત કરીએ ઉદાહરણ તરીકે, તો લસાઅની જે રીત છે એ સંખ્યાનો લસા હોય, ચલનો લસા હોય કે વિધેયોનો લસા હોય, આ ત્રણમાંથી કોઈ પણનો લસા હોય, લસા લેવાની રીત સેમ જ આવે છે. ઘણી વખત શું થાય કે સંખ્યાઓનો લસા લેવાનો હોય તો એ તમને આવડતો હોય, પરંતુ એમ કહે કે આનો લસા લેવાનો છે તો આમાં તમે ગૂંચવાડે ચડી જતા હોય. તો મિત્રો, એમાં કોઈ મૂંઝાવાનું નથી. આને સંખ્યા આપેલી હોય એના સ્થાને આપણને વિધેય આપેલા છે. તો સંખ્યામાં જે રીતે લસા લેતા હોય કે બંનેના છેદ આપણે અહીં જોઈએ તો અલગ અલગ છે, તો છેદ અલગ અલગ હોય ત્યારે લસા લેવાની રીત શું છે કે બંને છેદનો ક્રોસ ગુણાકાર કરવાનો સામસામે અને બંને છેદનો ગુણાકાર છેદમાં. તો એ આપણું લસા લેવાની રીત છે કે જ્યારે છેદ અલગ અલગ હોય. તો અહીં પણ રીત એ જ લાગુ પડશે, માત્ર સંખ્યાના સ્થાને અહીં આપણને વિધેય આપેલ છે. તો આપણે એની ગણતરીની શરૂઆત કરીએ. બેઝિક સમજૂતી આપણે મેળવી કે દાખલાની ગણવાની શરૂઆત કઈ રીતે કરીશું. તો આપણે રકમ લખીએ સૌ પ્રથમ, cos a ના છેદમાં 1 + sin a પ્લસ 1 + sin a ના છેદમાં cos a, જેના બરાબર આપણે 2 sec a સાબિત કરવાનું છે. તો આપણે જે હમણાં સમજૂતી મેળવી કે અહીં આપણે કોઈ નિત્યસમ કે સૂત્ર લાગુ પડતું નથી, આપણે અહીં લસા લેવાનો છે. તો લસા લેવા માટેની મેથડ કે બંનેના છેદ અલગ અલગ છે, તો એ બંનેનો ગુણાકાર જે છે એ છેદમાં આવે. તો અહીં પદ શું છે? 1 +
સાઇન એ, આ આખે આખું એક પદ છે અને બીજું પદ શું છે? કોસ એ. તો એ બંનેનો ગુણાકાર, છેદમાં રહેલી બંને સંખ્યાનો છેદમાં રહેલા બંને પદનો ગુણાકાર જ્યારે છેદ અલગ અલગ હોય ત્યારે. હવે શું કરીશું? તો કે જે બંનેના છેદ છે એનો ક્રોસ ગુણાકાર કરીશું. કોસ એ જે છે તો એ આ કોસ એ સાથે ગુણાશે. 1 પ્લસ સાઇન એ વાળું પદ છે તો એ અહીં અંશમાં 1 પ્લસ સાઇન એ વાળા પદ સાથે ગુણાશે. તો કોસ એ ગુણ્યા કોસ એ. તો અહીં પણ જે વર્ગનો નિયમ છે એ પણ સંખ્યા, ચલ કે વિધેય બધામાં સરખો જ લાગુ પડે કે કોઈ પણ બે સમાન સંખ્યા, ચલ કે વિધેયનો ગુણાકાર થાય એટલે એનો વર્ગ આપણે કરી શકીએ. તો અહીં સંખ્યા કે ચલના સ્થાને આપણને વિધેય આપેલા છે અને બંને વિધેય સમાન છે. તો કોસ એ ગુણ્યા કોસ એ મતલબ એનો વર્ગ એટલે કોસ સ્ક્વેર એ. હવે વચ્ચે શું છે? પ્લસ 1 પ્લસ સાઇન એ, આ આખું એક પદ છે એનો ગુણાકાર આપણે 1 પ્લસ સાઇન એ અંશમાં જે બીજું સમાન પદ છે એની સાથે કરવાનો છે. તો અહીં પણ એ જ વસ્તુ આપણે જોઈ શકીએ કે બંને પદ સરખા છે અને બંનેનો આપણે ગુણાકાર કરવાનો છે. તો એનો મતલબ શું થશે કે સમાન પદનો ગુણાકાર કરીએ એટલે એની ઘાત જે છે એ 2 ઘાત આવે. તો 1 પ્લસ સાઇન એ આખા કૌંસની માથે વર્ગ આવશે કેમ કે કૌંસની અંદર 2 પદ રહેલા છે, જ્યારે કોષ જે છે એ સ્વતંત્ર માત્ર એક જ પદ હતું એટલે આપણે કોષનો વર્ગ કર્યો, પરંતુ અહીં 2 પદથી એક પદ બનેલું છે તેથી આપણે આખે આખા કૌંસનો વર્ગ કરેલો છે. હવે એનું સાદુરૂપ આપી આપણે આગળ વધીએ તો કોસ સ્ક્વેર એ, જેનું કંઈ સાદુરૂપ શક્ય નથી એટલે કોસ સ્ક્વેર એ એમનેમ, પ્લસ અહીં આપણે જોઈએ તો કૌંસની ઉપર વર્ગ છે. તો જે હમણાં આપણે દાખલાની સમજૂતીની પહેલાં જ વાત કરી કે કૌંસની ઉપરના વર્ગનું વિસ્તરણ હવે તમને દરેકને આવડતું હોવું જોઈએ કે જે તમે ધોરણ 8થી ભણી રહ્યા છો. એ શું હતું? તો કે પહેલાનો વર્ગ, પહેલું પદ શું છે? 1. તો 1નો વર્ગ 1, બીજાની નિશાની 2 ગુણ્યા પહેલું અને બીજું પદ. તો પહેલું પદ તો 1 છે. તો આપણે વાત કરી ગયા એ મુજબ કે 1 એ ગુણાકારની તટસ્થ સંખ્યા છે એટલે 1 અહીં લખવાની જરૂર નથી. ઇન્ટુ સાઇન એ પ્લસ બીજાનો વર્ગ, તો બીજું પદ છે સાઇન એટલે સાઇન સ્ક્વેર એ એના છેદમાં 1 પ્લસ સાઇન એ એને ગુણ્યા કોસ એ. તો અંશની અંદર આપણને પદ મળે છે કોસ સ્ક્વેર એ પ્લસ 1 પ્લસ 2 ઇન્ટુ સાઇન એ પ્લસ સાઇન સ્ક્વેર એ. તો એક નિત્યસમ આની અંદર બને છે જે આપણે 9 નિત્યસમોમાંનું સૌ પ્રથમ નિત્યસમ છે સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ, જેને હું ક્રમમાં લખું કે જેથી એ પદ તમે ડિટેલમાં સમજી શકો. સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ. હવે બાકીના પદ ક્યાં વધે છે? +1 + 2 સાઇન એ, +1 + 2 સાઇન એ અને આખાઈના છેદમાં 1 પ્લસ સાઇન એ ઇન્ટુ કોસ એ. 1 પ્લસ સાઇન એ કૌંસમાં કોસ એ. હવે સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ આ નિત્યસમ છે તો એના બરાબર કિંમત શું મળે? 1 પ્લસ 1 પ્લસ 2 સાઇન એ એના છેદમાં 1 પ્લસ સાઇન એ એને ગુણ્યા કોસ એ. અહીં જે એક આપણે લખ્યા મિત્રો એ એક આ નિત્યસમ બરાબર મૂકેલા છે. સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ એના બરાબર 1 મૂકેલા છે. એની બાજુમાં જે +1 છે એ +1 વાળું પદ આ પ્લસ 2 સાઇન એ. હવે આપણે આગળ સાદુરૂપ આપીએ 1 + 1 એટલે 2. આ 2ને આની સાથે એડ કરી શકાય નહીં કેમ કે એ સાઇન સાથે ગુણાકારનો સંબંધ ધરાવે છે અને આ 1 + 1 જે છે એ બંને સ્વતંત્ર પદ છે. 1 + 1 2 પ્લસ 2 સાઇન એ આખાઈના છેદમાં 1 પ્લસ સાઇન એ ઇન્ટુ કોસ એ. તો હવે આપણે અંશમાં જોઈ શકીએ કે બંને પદની અંદર 2 રહેલા છે. પ્રથમ પદમાં 2 છે અને દ્વિતીય પદમાં 2 સાઇન એ એમાં પણ 2 છે. તો એ બંનેમાંથી આપણે 2 કોમન કાઢીએ તો અહીંથી 2 કોમન નીકળી જાય, કંઈ ન વધે એટલે 1 પ્લસ 2 નીકળી ગયા તો કેટલા વધે છે? સાઇન.
તો 1 પ્લસ સાઇન એ ના છેદમાં 1 પ્લસ સાઇન એ એને ગુણ્યા કોસ એ. તો અંશની અંદર જે બે પદ રહેલા છે, એક કૌંસ એની સાથે બે એક ગુણાકારનો સંબંધ ધરાવે છે. છેદમાં જે બે પદ રહેલા છે કોસ એ ઇન્ટુ 1 પ્લસ સાઇન એ, બંને કૌંસ વચ્ચે પણ ગુણાકારનો સંબંધ છે, એટલે આપણે બંનેના છેદ ઉડાડી શકાય. કેમ કે બંને કૌંસ 1 પ્લસ સાઇન એ 1 પ્લસ સાઇન એ સમાન છે, અંશ છેદમાં છે, મતલબ કે ભાગાકારમાં છે, તેથી આપણે એને ડાયરેક્ટ કેન્સલ કરી શકાય. હવે અંશમાં શું વધે છે મિત્રો 2 અને છેદમાં શું વધે છે કોસ એ. પરંતુ આપણને અહીં સાબિત તો સેક એ કરવાનું કીધું છે. 2 સેક એ તો 2 તો આવી ગયા, પણ આપણે તો કોસ આવ્યું. તો આ પદને હું થોડુંક છૂટું પાડીને લખું જેથી તમને ખ્યાલ આવે. 1/, કોસ એ. આ પદનું મેં વિભાજન કરીને લખ્યું કે 2 ને અલગ રાખ્યા અને 2 ને અલગ રાખી એટલે અંશમાં 1/, કોસ. તો હવે 1/, કોસ જોઈ અને તમને સીધો જ ખ્યાલ આવવો જોઈએ કે કોસ એ કોનું વ્યસ્ત વિધેય છે, સેકનું. તો 1/, કોસ બરાબર આપણે શું લખી શકીએ, સેક એ, જે આપણે સાબિત કરવાનું હતું. તેથી ડાબા બરાબર જબા. ચાલો મિત્રો આગળ જોઈએ એ જ પ્રકારનો દાખલો, પ્રશ્ન 5નો દાખલા નંબર 3, જેની રકમ છે tan થીટાના છેદમાં 1 - cot થીટા પ્લસ cot થીટાના છેદમાં 1 - tan થીટા બરાબર સાબિત કરવાનું છે 1 + sec થીટા ઇન્ટુ કોસેક થીટા. તો અહીં આપણે જોઈએ તો રકમની અંદર ડાબી બાજુ આપણને વિધેય આપેલા છે tan અને cot, અને જમણી બાજુ આપણે સાબિત કરવાનું છે sec અને cosec. તો tan અને cot, sec અને cosec વચ્ચે કોઈ ડાયરેક્ટ સીધો સંબંધ આપણે નિત્ય સમોની અંદર કે જે એના સૂત્રો છે એની અંદર નથી. tan અને sec વચ્ચે છે, cot અને cosec વચ્ચે છે, બરાબર. પરંતુ આ બાજુ tan cot આપ્યા છે, સામે આપણને sec cosec આપ્યા છે, અને અહીં જે રકમો આપેલી છે એમાં પણ આપણે કોઈ સીધો જ નિત્યસમ કે સૂત્ર લાગુ પાડી શકતા નથી. તો આપણી પાસે એક વિકલ્પ વધે છે કે આપેલા વિધેયો જે છે એ સાઇન કોસ સિવાયના છે, tan cot, બરાબર. તો આપેલા વિધેયોને આપણે સાઇન કોસમાં રૂપાંતરિત કરીએ. તો હવે તો તમે આ શબ્દથી પૂરેપૂરા પરિચિત હશો કે આપેલ વિધેયનું રૂપાંતરણ આપણે સાઇન કોસમાં કર્યું. સાઇન કોસમાં રૂપાંતર કરીએ એટલે કે tan બરાબર સાઇનના છેદમાં કોસ અને કોટ બરાબર કોસના છેદમાં સાઇન. કેમ કે tan અને કોટ બંને એકબીજાના વ્યસ્ત છે, તેથી બંનેની કિંમતો જે છે એ પણ આપણે એકબીજાની વ્યસ્ત જ મળે. તો આપણે જે મુજબ સમજ્યા એ પ્રમાણે ડાબા બરાબર જે રકમ આપેલ છે tan થીટાના છેદમાં 1 - cot થીટા પ્લસ cot થીટાના છેદમાં 1 - tan થીટા, એના બરાબર આપણે 1 + sec ઇન્ટુ કોસેક એ સાબિત કરવાનું છે. તો આપણે એની જે મેથડ સમજ્યા કે આપેલ વિધેયોનું રૂપાંતરણ આપણે સાઇન કોસ વિધેયની અંદર કરીશું. તો મિત્રો આની અંદર સાદુરૂપ જે છે એ તમે અત્યાર સુધી જે પ્રકારનું સાદુરૂપ આપ્યું છે એ પ્રકારનું જ છે, પરંતુ જે વિધેયો છે એ વિધેયો થોડાક વધારે આવશે. તેથી સાદું રૂપમાં વ્યવસ્થિત ધ્યાન દેવું અને ઊંડાણપૂર્વક સમજવું, જેથી તમને દાખલો જે છે એકદમ સરળ લાગે. તો સૌ પ્રથમ સ્ટેપ આપણે શું જોયું કે આપેલ વિધેયોનું રૂપાંતરણ આપણે સાઇન અને કોસમાં કરીશું. તો સૌ પ્રથમ tan અને કોટનું રૂપાંતરણ આપણે સાઇન કોસમાં કરીએ. તો tan થીટા બરાબર શું થશે, સાઇન થીટાના છેદમાં કોસ થીટા, એના છેદમાં શું છે 1 - કોટ. કોટ બરાબર શું છે, કોસ થીટાના છેદમાં સાઇન થીટા. tan બરાબર સાઇનના છેદમાં કોસ અને કોટ જે છે ટેનનું વ્યસ્ત એટલે કોસના છેદમાં સાઇન. ચાલો બીજું પદ જોઈએ જેમાં કોટ થીટા. કોટ થીટા એટલે શું થશે, કોસ થીટાના છેદમાં સાઇન થીટા આખાઈના છેદમાં 1 - tan. tan બરાબર શું છે, સાઇન થીટાના છેદમાં કોસ થીટા. ચાલો, તો અહીં જે આપણને આપેલા વિધેયો હતા એ વિધેયોનું રૂપાંતરણ આપણે સાઇન કોસવાળા વિધેયોની અંદર કર્યું. હવે આપણે આનું સાદું રૂપ આપીએ તો અંશમાં પણ અપૂર્ણાંક સંખ્યા છે બંને પદની અંદર, છેદમાં પણ બંને પદની અંદર અપૂર્ણાંક સંખ્યા છે, બરાબર. તો આપણે અહીં આપણે અંશ છેદમાં સાઇન કોસ, અહીં અંશ છેદમાં કોસ સાઇન,
એના આખાઈના છેદમાં 1 માઇનસ કોસના છેદમાં સાઇન અને 1 માઇનસ સાઇનના છેદમાં કોસ. તો આપણે અહીં સૌ પ્રથમ બંનેના જે છેદ છે એની અંદર આ પ્રકારની અપૂર્ણાંક સંખ્યા છે, બરાબર, કે આ પદનું છેદ આ છે, આ પદનો છેદ આ છે. તો છેદનું સૌ પ્રથમ આપણે સાદુરૂપ આપીએ, એમ કે એમાં પૂર્ણાંક માઇનસ અપૂર્ણાંક સંખ્યા છે. તો એનું સાદુરૂપ આપવા માટે આપને ખ્યાલ છે કે આ પ્રકારની સંખ્યા હોય, આ પ્રકારની રકમ હોય તો એનું સાદુરૂપ આપવા માટે આપણે લસાઅની રીતનો ઉપયોગ કરીએ છીએ. તો છેદમાં સાદુરૂપ આપીએ, અંશનું પદ જે છે એમનેમ રહેશે સાઇન થીટાના છેદમાં કોસ થીટા પ્લસ અહીં છે 1 માઇનસ કોસના છેદમાં સાઇન. છેદમાં કંઈ ન હોય તો કેટલા? 1. હવે બંનેના છેદ અલગ અલગ છે, બરાબર, તો લસાઅના નિયમ પ્રમાણે છેદનો ગુણાકાર એટલે 1 ગુણ્યા સાઇન થીટા એટલે સાઇન થીટા. સાઇન થીટા અને 1 બંનેનો ક્રોસ ગુણાકાર એટલે સાઇન થીટા 1 સાથે ગુણાય તો સાઇન થીટા વચ્ચે છે માઇનસ કોસ થીટા ગુણ્યા 1 એટલે કોસ થીટા. તો આ પદનો છેદનું સાદુરૂપ આપણે લસાઅની રીતે આપ્યું. તો અહીં પણ એ જ વસ્તુ, છેદમાં કંઈ નથી તો 1, અંશમાં શું છે? કોસ થીટાના છેદમાં સાઇન થીટા. હવે આખાઈના છેદની અંદર 1/1 માઇનસ સાઇનના છેદમાં કોસ. તો અહીં પણ બંનેના છેદ અલગ અલગ છે, તો લસા લેવા માટે છેદનો ગુણાકાર આપણે છેદમાં કરીએ, 1 ગુણ્યા કોસ થીટા એટલે કોસ થીટા. હવે કોસ થીટા અને 1નો ક્રોસ ગુણાકાર કરીશું, કેમ કે બંનેના છેદ અલગ અલગ આપેલા છે, એટલે કોસ થીટા ગુણ્યા 1 એટલે કોસ થીટા માઇનસ સાઇન થીટા ગુણ્યા 1 એટલે સાઇન થીટા. તો હવે અહીં જે આપણને પદ મળે છે મિત્રો, અંશ છેદ અંશ અને છેદ. તો આ પ્રકારનું સાદુરૂપ આપણે આગળના ઘણા દાખલાઓની અંદર જોયું કે અંશની અંદર અંશ છેદ હોય અને છેદની અંદર અંશ છેદ હોય. તો અહીં અંશનો છેદ છે કોસ થીટા અને છેદનો છેદ છે સાઇન થીટા. આ પદની અંદર અંશનો છેદ છે સાઇન થીટા અને છેદનો છેદ છે કોસ થીટા. તો એ નિયમ આપ સૌ જાણો છો એ મુજબ કે અંશનો છેદ જે છે એ છેદમાં આવે અને છેદનો છેદ જે છે એ અંશમાં આવે. સેમ પ્રક્રિયા બાજુના પદમાં, કે અંશનો છેદ છેદમાં આવશે અને છેદનો છેદ જે છે એ અંશમાં આવશે. તો અહીં જે આપણે મેથડ સમજ્યા એ મુજબ હવે આગળનું સ્ટેપનું સાદુરૂપ આપીએ તો છેદનો છેદ શું હતો? સાઇન થીટા. એ અંશમાં આવશે એટલે અંશમાં શું છે? સાઇન થીટા છે અને સાઇન થીટા આવ્યા, મતલબ સાઇન સ્ક્વેર થીટા છેદમાં. હવે અંશનો છેદ શું છે? કોસ થીટા. એ છેદમાં જશે તો છેદનું પદ શું છે? સાઇન થીટા માઇનસ કોસ થીટા. તો કોસ થીટા અંશમાંથી આવ્યા અને છેદમાં હતું સાઇન થીટા માઇનસ કોસ થીટા, વચ્ચે છે પ્લસ. હવે અહીં પણ એ જ પ્રોસેસ, કોસ થીટા અહીં અંશમાં છે. હવે છેદનો છેદ અંશમાં જાય એટલે છેદનો છેદ શું છે? કોસ. ઉપર કોસ હતું, કોસ ઇન્ટુ કોસ એટલે કોસ સ્ક્વેર થીટા. હવે આખાઈના છેદમાં જોઈએ આપણે તો અંશનો છેદ શું છે? સાઇન થીટા. જે છેદમાં આવે એટલે છેદમાં રહેલ પદ કોસ થીટા માઇનસ સાઇન થીટા સાથે એનો ગુણાકાર થાય. સાઇન થીટા જે છે એ છેદમાં આવ્યું તો છેદની અંદર રહેલું પદ કોસ થીટા માઇનસ સાઇન થીટા કૌંસ પૂરો. તો અહીં આપણને બંને પદનું સાદુરૂપ જે છે એ મળી ગયું. હવે અહીં પણ ફરી વખત લસા લેવાનો થાય, તો એના માટે ધ્યાનથી જોઈએ અને સમજીએ. એવું શા માટે? કે હવે આમાં આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. તો સાઇન સ્ક્વેર થીટાના છેદમાં શું છે? કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા માઇનસ કોસ થીટા. અને અહીં શું છે? કોસ સ્ક્વેર થીટાના છેદમાં સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા માઇનસ સાઇન થીટા. તો બંનેના છેદની કમ્પેરિઝન કરીએ તો બંનેમાં ડિફરન્ટ શું આવે છે? એક તો કોસ થીટા અને સાઇન થીટા બંને અલગ અલગ વિધેય છે, પણ સાથે બાજુમાં બીજા કાઉન્સ પણ છે. તો એમાં આપણે જોઈએ તો સાઇન માઇનસ કોસ, જ્યારે અહીં કોસ માઇનસ સાઇન થીટા છે, બરાબર. બંનેની અંદર જે છે એ માત્ર નિશાનીનો તફાવત છે. અહીં સાઇન પ્લસ છે, અહીં માઇનસ છે, અહીં કોસ પ્લસ છે, અહીં કોસ માઇનસ છે. તો આપણે કામ કરીએ કે આ પદમાંથી માઇનસ નિશાની આપણે કોમન કાઢી લઈએ.
તો માઇનસ કોમન કાઢી એટલે જે માઇનસ હતું એ પ્લસ થઈ જશે, પ્લસ હતું એ માઇનસ થઈ જશે. એટલે છેદના આ બંને કૌંસવાળા પદ એ સમાન થશે. તો એનું સાદુરૂપ આપણે આ મુજબ આપીએ તો સાઇન સ્ક્વેર થીટાના છેદમાં કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા માઇનસ કોસ થીટા. હવે અહીંથી આપણે જે માઇનસ કોમન કાઢવાના છીએ તો એ માઇનસ આ પ્લસ સાથે ગુણાય. એક એક્સ્ટ્રા પદ કરી અને તમને સમજાવું કે જેથી તમને ખ્યાલ આવે. કોસ સ્ક્વેર થીટા. હવે આપણે અહીં શું રીત કરવાની છે તો કે આમાંથી માઇનસ કોમન કાઢવાના છે. હવે માઇનસ કેમ કોમન કાઢવાના છે? મજા આવી એટલે નથી કાઢવાના, કે બંને છેદના કૌંસવાળા પદ જે છે એ સમાન થઈ જાય, આગળ સાદુરૂપ આપવામાં લસા લેવામાં સરળતા પડે એટલા માટે આમાંથી આપણે માઇનસ કોમન કાઢીશું. તો એમાંથી આપણે માઇનસ કોમન કાઢ્યા એટલે સાઇન થીટા કૌંસમાં હવે શું થશે? આ સાઇન થીટા માઇનસ હતા એ હવે કેવા થઈ જશે? પ્લસ. એટલે સાઇન થીટા કોસ થીટા જે છે એ પ્લસ હતા પરંતુ માઇનસ કોમન કાઢ્યા એટલે એ થઈ જશે માઇનસ. તો હવે બંને પદના છેદની કમ્પેરિઝન કરીએ તો કોસ અને સાઇન એ બંનેનો ડિફરન્ટ છે. કૌંસવાળું પદ જોઈએ, સાઇન થીટા માઇનસ કોસ થીટા, સાઇન થીટા માઇનસ કોસ થીટા. તો કૌંસવાળું પદ જે છે એ બંને પદના છેદમાં સમાન મળે છે. અને હવે આ જે આપણે માઇનસ કોમન કાઢ્યા છે એ માઇનસનો આ પ્લસ સાથે ગુણાકાર થાય. કેમ કે અહીં જે વચ્ચે નિશાની હોય છે પ્લસ કે માઇનસ એ માત્ર અંશ કે છેદની નથી હોતી, એ બંને પદને સરખી રીતે જ લાગુ પડે છે. અંશને એટલી જ લાગુ પડે જેટલી છેદને લાગુ પડે. બરાબર? તો આ માઇનસ નિશાની ભલે છે છેદમાં પરંતુ એનો ગુણાકાર જે બંને પદની વચ્ચે રહેલ પ્લસ નિશાની છે એની સાથે કરીએ એટલે પ્લસ માઇનસ ત્યાં આવી જશે માઇનસ. તો સાઇન સ્ક્વેર થીટાના છેદમાં કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા માઇનસ કોસ થીટા. તો પ્લસ માઇનસ માઇનસ કોસ સ્ક્વેર થીટાના છેદમાં સાઇન થીટા ઇન્ટુ સાઇન થીટા માઇનસ કોસ થીટા. આ પદ માત્ર તમને સમજાય ડિટેલમાં, દાખલો જોવો તે સમય એટલા માટે જ કરેલું છે. તમારે ગણતરી વખતે કે એક્ઝામમાં પૂછાય ત્યારે આ પદ દર્શાવવું ફરજિયાત નથી. તમે આ સ્ટેપ પછી સીધું જ આ સ્ટેપ કરી શકો છો. આ એટલા માટે કે તમને વ્યવસ્થિત ડિટેલમાં સમજાય કે અહીંયા પ્લસ થતા ને સીધા માઇનસ કેમ થઈ ગયા, પછી ત્યારે ટકો ન ખંજોરવો પડે એટલા માટે આ સ્ટેપ કરેલું છે કે બંને કાઉન્સ સરખા થાય એટલા માટે આમાંથી આપણે માઇનસ કોમન કાઢ્યા. એ માઇનસ પ્લસ સાથે ગુણાકાર થયો એટલે પ્લસ માઇનસ માઇનસ. હવે આગળ આ સ્ટેપનું આપણે સાદુરૂપ આપીએ તો બંનેમાં તફાવત છે માત્ર કોસ થીટા અને સાઇન થીટાનો. તો આપણે લસાઅનો નિયમ જોઈએ મુજબ કે જ્યારે છેદની સંખ્યાઓ જે છે કે છેદના પદ અલગ અલગ હોય, બરાબર, ત્યારે આપણે એનો ક્રોસ ગુણાકાર કરવો પડે છે. જ્યારે સમાન હોય ત્યારે એ આપણે બંનેનો ક્રોસ ગુણાકાર કરવાની જરૂરિયાત રહેતી નથી. તો અહીં એક જ સ્ટેપમાં બે વેરાયટી આવી ગઈ. છેદ સમાનય છે અને અલગ અલગય છે. તો સમાન છે એનું સાદુરૂપ સમાનની રીતે, અલગ છે એનું સાદુરૂપ અલગની રીતે આપવાનું. એમાં કંઈ મૂંઝાવા જેવું નથી. તો બંનેના છેદ જે સમાન છે તો એનો મતલબ શું થાય? એનો લસા શું આવશે? સાઇન થીટા માઇનસ કોસ થીટા. આ પ્રકારના દાખલાઓ આપણે જોઈએ કે છેદ સરખા હોય તો જેટલો છેદ હોય એ જ આપણો લસા આવે. હવે છેદ અલગ અલગ હોય ત્યારે આપણે શું કરીએ છીએ કે બંનેનો ક્રોસ ગુણાકાર કરી એ બંનેનો ગુણાકાર આપણે છેદમાં દર્શાવીએ છીએ. એટલે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. તો બંનેનો ગુણાકાર છેદમાં દર્શાવી દીધો. બરાબર? હવે સમાન હોય તો અંશનું પદ એમનેમ જ મૂકવાનું આવે એટલે એ કંઈ પ્રોસેસ કરવાની આવતી નથી કેમ કે એની સાથે આ અસમાન છેદ પણ રહેલા છે. તો સાઇનનો ગુણાકાર સાઇન સ્ક્વેર થશે, કોસનો ગુણાકાર કોસ સ્ક્વેર સાથે થશે. બરાબર? કેમ કે બંનેના છેદ જે છે અહીં અલગ અલગ છે એટલા માટે બંને વચ્ચે આપણે ક્રોસ ગુણાકાર દર્શાવવો જરૂરી છે. એટલે સાઇન સ્ક્વેર ગુણ્યા સાઇન એનો મતલબ થશે સાઇન ઘન થીટા. વચ્ચે જે નિશાની છે એ નિશાની માઇનસ કોસ થીટા ગુણ્યા કોસ સ્ક્વેર થીટા એનો મતલબ થશે કોસ ઘન થીટા. તો અહીં આપણને સાઇન ઘન થીટા માઇનસ કોસ ઘન થીટાના છેદમાં સાઇન થીટા માઇનસ કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા મળે છે.
હજી આ દાખલો જે છે એ બાકી છે, તો આપણે બીજા ભાગની અંદર જે દાખલો બાકી છે ત્યાંથી આપણે આગળ કન્ટિન્યુ કરીએ. તો આગળ બોર્ડમાં આપણે જગ્યા ન હોવાથી જે આગળ આપણે સમજ્યા હતા ઇરેઝ કરી, લાસ્ટમાં જે પદ હતું એ પદ અહીં લખી હવે એનું આગળ આપણે સાદુરૂપ આપી કન્ટિન્યુ કરીએ. તો હવે અંશની અંદર આપણને મળે છે સાઇન ઘન થીટા માઇનસ કોસ ઘન થીટા આખાઈના છેદમાં સાઇન થીટા માઇનસ કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. તો હવે સાઇન ઘન માઇનસ કોસ ઘન, તો આ પ્રકારના અવયવ તમે ધોરણ 8માં પણ ભણી ગયા, 9માં પણ ભણી ગયા અને 10માં એનો સીધો જ ઉપયોગ દાખલાઓની અંદર આવે છે. બરાબર. તો એ અવયવ જે છે એ હું તમને ફરી એક વખત યાદ કરાવી દઉં કે અવયવ શું હતા. એ ઘન માઇનસ બી ઘન, બંનેના સ્વતંત્ર ઘન હોય તો એના અવયવ કઈ રીતે પડે. તો એ ઘનનું ઘનમૂળ એટલે એ, જે બીજા પદની નિશાની છે નિશાની, અને બી ઘનનું ઘનમૂળ બી. હવે આ કૌંસને આધારે આપણે બાજુમાં બીજો કૌંસ બનાવવાનો, પહેલાનો વર્ગ વિરુદ્ધ નિશાની, માઇનસ છે તો પ્લસ, 2 ગુણ્યા પેલું બીજું, એ કૌંસની ઉપર વર્ગ હોય ત્યારે આવતું, અહીં માત્ર આવશે પેલું ગુણ્યા બીજું પ્લસ બીજા પદનો વર્ગ. તો આ થયા ઘનના અવયવ માટેનો નિત્યસમ કે જે તમે ધોરણ 8 અને 9ની અંદર પણ ભણી ગયા. તો અહીં જે એ અને બીના સ્વરૂપમાં રકમ દર્શાવેલી છે એના સ્થાને આપણને આપેલા છે સાઇન અને કોસ. તો સાદું રૂપ આ મુજબ જ આપવાનું છે, માત્ર એ બીના સ્થાને આપણને સાઇન કોસ આપેલા છે. તો રકમ ભલે ગમે તે બદલે રીત આવડતી હોય એટલે એક રીતના 1000 દાખલા તમે કરી શકો, પરંતુ એક દાખલો 1000 રીતે ન થાય. એટલે પ્રાધાન્ય હંમેશા રીતને જ આપવું કે તમને આ સૂત્ર આવડતું હોય તો આના જેવી આવી ગમે તેટલી રકમો બનાવીને આપે, તમે એનું સાદું રૂપ આપી શકો. હવે આપણે સાદું રૂપ તરફ જઈએ તો એ ઘન માઇનસ બી ઘન એટલે કે સાઇન ઘન માઇનસ કોસ ઘન. તો એના બરાબર સાદું રૂપ શું છે, એ ઘન હતા તો એ આવ્યો, મતલબ કે પ્રથમ પદનું ઘનમૂળ આવ્યું. તો સાઇન ઘન થીટાનું ઘનમૂળ શું થાય, સાઇન થીટા. પછી માઇનસ છે તો માઇનસ આવે છે, અહીં માઇનસ છે તો માઇનસ. બીજું પદ બી ઘન, તો બી ઘનનું ઘનમૂળ છે બી, તો અહીં કોસ ઘન છે, કોસ ઘનનું ઘનમૂળ થશે કોસ થીટા. કૌંસ પૂરો. બાજુમાં બીજો કૌંસ, તો એનું સાદુરૂપ આ કૌંસનું સાદુરૂપ જે છે આના પરથી મળે છે. અહીં એ છે તો એ સ્ક્વેર મતલબ પ્રથમ પદનો વર્ગ, તો અહીં પ્રથમ પદ છે સાઇન થીટા, એનો વર્ગ એટલે સાઇન સ્ક્વેર થીટા. પછી માઇનસ તો પ્લસ મતલબ વિરુદ્ધ નિશાની, અહીં માઇનસ તો અહીં પ્લસ. પછી એ બી મતલબ પેલું અને બીજા પદનો ગુણાકાર, તો પેલું સાઇન થીટા બીજું કોસ થીટા, એ બંને પદનો ગુણાકાર, સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. પછી શું છે પ્લસ, પ્લસ બી સ્ક્વેર, બી હતા બી સ્ક્વેર મતલબ બીજા પદનો વર્ગ, તો બીજું પદ છે કોસ થીટા, તો કોસ થીટાનો વર્ગ એટલે કોસ સ્ક્વેર થીટા. હવે આખાઈના છેદમાં સાઇન થીટા માઇનસ કોસ થીટા એને ગુણ્યા સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. તો અહીં જે અંશની અંદર 2 કૌંસ છે એ બંને વચ્ચે ગુણાકાર છે, અને છેદમાં પણ એક કૌંસ છે અને સાઇન થીટા કોસ થીટા, તો એ ત્રણેય વચ્ચે ગુણાકારનો સંબંધ છે. તો આ બંને કૌંસ સાઇન થીટા માઇનસ કોસ થીટા છેદમાં સાઇન થીટા માઇનસ કોસ થીટા, તો બંને આખે આખા કૌંસ સરખા હોવાથી આપણે એના છેદ ઉડાડી શકાય. તો હવે અંશમાં શું વધે છે, સાઇન સ્ક્વેર થીટા પ્લસ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા. તો ફરી અહીં નિત્યસમ આવે છે, સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા. તો એ નિત્યસમ નથી લખતો, હવે ડાયરેક્ટ જ એની કિંમત મૂકું છું. સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. હવે છેદમાં શું વધે છે, સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. મહેરબાની કરીને અહીં સાઇન થીટા કોસ થીટા ઉડાડવા નહીં, કેમ કે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા એ અંશની અંદર એક સાથે પ્લસથી જોડાયેલા છે, એટલે ડાયરેક્ટ આપણે એના છેદ ઉડાડી શકાય નહીં. તો અહીં આ પદ મળ્યું, તો હવે સાદુરૂપ શું આપવું, તો આપણે સાબિત શું કરવાનું છે, 1 પ્લસ સેક ઇન્ટુ કોસેક. તો સાઇન કોસને આપણે સેક કોસમાં ફેરવવાના છે, તો સેક કોસેકમાં ફેરવવાના છે. તો આપણને ખ્યાલ છે કે સાઇનનું વ્યસ્ત કોસેક થાય અને કોસનું વ્યસ્ત સેક થાય.
તો એ પ્રમાણે સાદુરૂપ આપવાનું છે કે સાઇન અને કોસનું રૂપાંતરણ સેક અને કોસેકમાં થાય. તો અત્યાર સુધી આપણે લસા લેતા તો બે છેદ અલગ અલગ હોય તેને ભેગા કરતા. અહીં આપણે છેદનું વિભાજન કરીશું. મતલબ કે અહીં જે છેદની અંદર પદ આપેલ છે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, એ છેદ અંશની અંદર રહેલા બે પદ બંનેને સ્વતંત્ર છેદમાં આપીશું. એટલે આ રીતે 1/, સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા પ્લસ બીજું પદ શું છે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા એના છેદમાં સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. તો અત્યાર સુધી મિત્રો આપણે આ પ્રમાણનું સાદુરૂપ આપેલ છે કે બંનેના છેદ સરખા હોય ને તો લસા લઈએ એટલે છેદમાં સમાન જે પદ છે એ પદ આવે, આનો ગુણાકાર અહીંયા આવે ને આનો ગુણાકાર અહીંયા આવે. બરાબર. અહીં તો બેના છેદ સમાન છે, છેદ સમાન છે એટલે ક્રોસ ગુણાકાર ન થાય. અંશનું જે પદ છે એ ડાયરેક્ટ જ એનું સાદુરૂપ થઈ જાય. તો અહીં સાઇન ઇન્ટુ કોસ છેદમાં સાઇન ઇન્ટુ કોસ. તો આ જે પદ છે એના છેદ ઉડાડી શકાય, કેમ કે ઈ પદની અંદર ક્યાંય વચ્ચે પ્લસ માઇનસ આવતું નથી. તો હવે અહીં શું વધે છે 1/, સાઇન 1/, કોસ. તો 1/, સાઇન એટલે સાઇનનું વ્યસ્ત શું થાય કોસેક થીટા ઇન્ટુ 1/, કોસ. 1/, કોસ એટલે કોસનું વ્યસ્ત શું થાય સેક થીટા પ્લસ અહીંયા બધું ઉડી ગયું. તો ગુણાકાર ભાગાકારમાં જ્યારે બધું જ કેન્સલ થાય ત્યારે લાસ્ટમાં 1 વધે, જે આપણે સાબિત કરવાનું હતું 1 + સેક થીટા ઇન્ટુ કોસેક થીટા. અહીં ગુણાકાર અને સરવાળો એ બંને સમક્રમી છે એટલે એના ક્રમ બદલાવીએ તો પણ એની વેલ્યુમાં કંઈ ફરક પડતો નથી. તેથી આપણે કહી શકાય ડાબા બરાબર જબા.